વિશે પણ જાણી લઈએ। જ્યારે એક ચાઇનીઝ દોરી કોઈના પરિવારનો આધાર છીનવી લેતી હોય છે ત્યારે આ તમામ બાબતો જાણવી પણ એટલી જરૂરી બની જાય છે। શું છે ચાઇનીઝ દોરી અને તેની અસર એ સૌથી પહેલા અમે જણાવી દઈએ કે તેની અસર કેટલી પડે છે અને આ ચાઇનીઝ દોરી છે શું। ચાઇનીઝ દોરી પ્યોર પ્લાસ્ટિક અને ગ્લાસ કોટેડમાંથી બને છે। પ્યોર પ્લાસ્ટિક છે, ગ્લાસ કોટેડ છે, જેથી ખતરનાક છે। તેમાં નાયલોન અને મેટાલિક પાવડર પણ ભેળવવામાં આવે છે। જી હા, આ ચાઇનીઝ દોરી કેવી રીતે બને છે એ છે માણસ કે પશુ પક્ષીના શરીર પર ઘર્ષણ થાય તો ખતરનાક અસર થાય છે અને જોયું જ આપણે રાજ્યમાં આ પ્રકારની 3 ઘટનાઓ બની ચૂકી છે। ચાઇનીઝ દોરીના કારણે પશુ પક્ષી પણ આનો શિકાર બનતા હોય છે। સૌથી વધુ પક્ષીઓ તેનો શિકાર બનતા હોય છે। આ ચાઇનીઝ દોરી અને તેની અસરો છે કે જે ઘાતક સાબિત થતી હોય છે અને હજુ પણ ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ નથી આવ્યો। દોરીનું ઘર્ષણ તલવાર જેવી ધારદાર અસર કરે છે। જી હા, રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો કે જેમાં તલવાર જેવી ધારદાર અસર કરે જેના કારણે ગળા કપાઈ જાય છે, મોતને ભેટે છે લોકો। આ એ ચાઇનીઝ દોરી કે જેના તલવાર જેવી તેની ધાર હોય છે અને ઉત્તરાયણ પહેલા જ આ પ્રકારના હવે બનાવ બન્યા છે। ચાઇનીઝ દોરી ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવે તો જીવતો વીજ વાયર બની જાય છે। જુઓ ચાઇનીઝ દોરી કેટલી ખતરનાક છે। તલવાર જેવી ધારદાર તો છે પરંતુ જો વીજ વાયરના સંપર્કમાં આવે તો જીવતો વીજ વાયર થઈ જાય। ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવે તો આ ચાઇનીઝ દોરી કે જે પ્લાસ્ટિક ફોર્મમાં હોય છે, લોકોનો જીવ લઈ લેતી હોય છે, એ ચાઇનીઝ દોરીની અસર છે એ આ ચાઇનીઝ દોરી છે કે જેની વિગતો અમે આપને આપી રહ્યા છે। સ્ટ્રેચેબલ હોવાથી જલ્દીથી આ દોરી જે ચાઇનીઝ હોય છે એ કપાતી નથી હોતી। ચાઇનીઝ દોરી સ્ટ્રેચેબલ હોય છે એટલે તેને આસાનીથી કાપી શકાતી નથી અને એટલે જ આ દોરી એટલી ઘાતક, એટલી જીવલેણ સાબિત થતી હોય છે કે કોઈનું પણ બચવું મુશ્કેલ હોય છે। લોકો મોતને ભેટતા હોય છે આ ચાઇનીઝ દોરીના કારણે। જી હા, હવે એ પણ અમે આપને જણાવી દઈએ કે ચાઇનીઝ દોરા પર પ્રતિબંધ કેમ। ચાઇનીઝ દોરીના વેચાણ અને તેના ઉપયોગ પર પ્રતિબંધ છે ને છે, પરંતુ આ ચાઇનીઝ દોરી ક્યાંથી આવે છે તેની હજુ સુધી કોઈ જાણ નથી। લોકો ચાઇનીઝ દોરી ક્યાંથી લાવે છે કારણ કે તેનું વેચાણ થઈ જ રહ્યું છે। ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકવાનું કારણ તે લોકો માટે જીવલેણ છે। આ પ્રતિબંધ એટલે મૂકવામાં આવ્યો છે કારણ કે આ દોરી લોકો માટે જીવલેણ છે। માત્ર લોકો માટે નહીં પરંતુ પશુ પક્ષીઓ માટે પણ આ દોરી એટલી જ જીવલેણ છે, પરંતુ સૌથી વધારે જો ઘાતક સાબિત થતી હોય છે તો એ મનુષ્ય માટે સાબિત થતી હોય છે। આ દોરી પતંગ તો કપાવા નથી દેતો પણ લોકોના ગળા કાપી નાખે છે। ચાઇનીઝ દોરીનો ઉપયોગ પણ લોકો એટલે જ કરતા હોય છે જેથી કરીને પતંગ ન કપાય, પરંતુ તમારા પતંગ ન કપાવવાના મોહમાં કોઈનું જીવન કપાઈ જાય છે। લોકોના ગળા કાપી નાખે છે આ ચાઇનીઝ દોરી અને એટલી જ ઘાતક છે અને તેના પર પ્રતિબંધ જરૂરી છે। ધારદાર અને મજબૂત હોવાથી રાહદારી અને દ્વિચક્રી વાહન ચાલકો માટે જોખમ છે આ ચાઇનીઝ દોરી। ઉત્તરાયણ પહેલા હજુ તો કેટલો સમય બાકી છે, પરંતુ તે પહેલા આ પ્રકારની ઘટના રાજ્યમાં બની છે। અનેક લોકોએ ચાઇનીઝ દોરીથી જીવ ગુમાવ્યાના કિસ્સા વારંવાર સામે આવતા હોય છે, પરંતુ હજુ પણ રાજ્યમાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનું પ્રતિબંધ થઈ રહ્યું છે અને તે એક ચિંતાનો વિષય છે।